હેલો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે વાત કરવાના છીએ કે જે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા કંડક્ટરની ભરતી બહાર પાડવામાં આવી છે તેમની શું લાયકાત છે, તેમાં શું પગાર ધોરણ રહેવાના છે અને કઈ રીતે ફોર્મ ભરવાનું છે તે બધી તમને ડિટેલ શોર્ટમાં સમજાવીશ અને સરળતાથી તમે કઈ રીતે ફોર્મ ભરી શકશો એ પણ તમને વિડીયોમાં જરૂરથી બતાવીશ। તો મિત્રો, આ ભરતીમાં ટોટલ 4,318 જગ્યા ફાળવવામાં આવેલી છે તેમજ અહીંયા તમને પગાર ધોરણ 26,000 કે જે 5 વર્ષ માટે ફિક્સ રહેશે। તો અહીંયા લાયકાતની વાત કરીએ તો તમારે 12 પાસ કરેલું હોવું ફરજિયાત છે। આ ભરતીમાં ફોર્મ ભરવા માટે તમારે 12થની માર્કશીટ સાથે રાખવી ફરજિયાત છે અને પહેલાં એવું હતું કે કંડક્ટર બેઝ અને કંડક્ટર લાયસન્સના નંબર નાખવા પડતા, અત્યારે તે ઓપ્શનલમાં કરી દીધું છે। એટલે જેમની પાસે લાયસન્સના નંબર અને બેઝના નંબર હોય તે નાખશે અને જેની પાસે નંબર ન હોય તો તેમને અત્યારે થોડા ટાઈમ માટે એમને પણ ફોર્મ ભરી શકશે અને જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જવાનું થાય ત્યારે તેમને આ નંબર સાથે લઈ જવાના રહેશે। એટલે કે કંડક્ટર બેઝ અને કંડક્ટર લાયસન્સ સાથે લઈ જવું જરૂરી છે। અત્યારે તમે કંડક્ટર બેઝ કે કંડક્ટર લાયસન્સ વિના પણ ફોર્મ ભરી શકશો। તો ચાલો મિત્રો, તમને બતાવો કે તમે ઓનલાઈન ફોર્મ ઘરે બેઠા કઈ રીતે સરળતાથી ભરી શકો છો। તો મિત્રો, સૌ પ્રથમ તમારે ઓજસની વેબસાઇટ પર આવી જવાનું છે। ઓજસ લખશો, ઓજસ કરીને એન્ટર આપશો એટલે તરત જ તેમની પહેલી જ વેબસાઇટ ખુલશે। ત્યારબાદ તમારે ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે અને એપ્લાય પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારે જીએસઆરટીસી સિલેક્ટ કરી લેવાનું છે। ત્યાં પર તમારે બે ખુલશે, અહીંયા તમારે બે નોટિફિકેશન ખુલશે, ડ્રાઈવરની અને કંડક્ટરની। તમારે કંડક્ટરમાં એપ્લાય કરવાનું છે અને જો તમે ડ્રાઈવરનું ફોર્મ ભરવા માગતા હોય તો ડ્રાઈવર પર એપ્લાય કરવાનું છે। તમારે કંડક્ટરની પીડીએફ જોઈતી હોય તો ડિટેલ્સ પર ક્લિક કરીને પીડીએફ પર ડાઉનલોડ કરી શકો છો, અધરવાઇઝ એપ્લાય પર ક્લિક કરો। એપ્લાય પર ક્લિક કરશો એટલે પાછું તમારે એપ્લાય નાઉ પર ક્લિક કરવાનું રહેશે। એપ્લાય પર ક્લિક કરશો એટલે અહીંયા તમારા રજિસ્ટ્રેશન નંબર માગશે કે જ્યારે તમે ફોર્મ ભર્યું હોય ત્યારે તમારા રજિસ્ટ્રેશન નંબર તમે જે અંદર એન્ટર કર્યા હોય, જેને OTR નંબર પણ કહે છે, વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર, તે નંબર અહીંયા દાખલ કરીને તમારી બર્થ ડેટ દાખલ કરવાની અને એપ્લાય વિથ OTR પર ક્લિક કરવાનું છે। એપ્લાય વિથ OTR પર ક્લિક કરશો એટલે તમારી બધી જ જૂની ડિટેલ્સ તેમાં ફિલઅપ થયેલી આવશે અને ત્યારબાદ તે ડિટેલ્સ ફિલ કરેલી હશે જેમ તમે નીચે સ્ક્રોલ કરશો તેમ તમારી ડિટેલ તમે જોઈ શકશો અને ત્યારબાદ લાસ્ટમાં તમારે તમારા 12થના સીટ નંબર, 12થના પર્સન્ટેજ અને 12થને બોર્ડ, એટલે કે તમે કયા બોર્ડમાંથી 12th પાસ કરેલું છે તેમની ડિટેલ્સ નાખવાની રહેશે। ત્યારબાદ તમે ઓકે પર ક્લિક કરશો એટલે તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું કહેશે। પછી તમારે અહીંયા અપલોડ પર ક્લિક કરી ફોટો અને સિગ્નેચર પર ક્લિક કરવાનું છે। અહીંયા પર તમારા આ નંબર માગશે, જીએસઆરટીસી કરીને નંબર આવશે તમારે આ જ ફોર્મેટમાં। જ્યારે તમે એપ્લિકેશન પર એપ્લાય પર ક્લિક કરશો ત્યારે તમારું જે ફોર્મ આખું ઓકે કરીને ક્લિક કરશો ત્યારે તમારે જીએસઆરટીસી નંબર ખુલશે અને આ નંબર તમારે અહીંયા પેસ્ટ કરવાના રહેશે। એ નંબર તમારે અહીંયા પહેલા બોક્સમાં પેસ્ટ કરવાના રહેશે। એ નંબર તમે નોટ કરીને રાખજો, કારણ કે એ નંબર અને કન્ફર્મેશન નંબર, આ બે નંબર ખૂબ જ અગત્યના હોય છે એટલા માટે। ત્યારબાદ એ નંબર અહીંયા પેસ્ટ કરીને તમારી બર્થ ડેટ પેસ્ટ કરવાની છે અને કેપ્ચા કોડ એન્ટર કરીને ઓકે કરી દેવાનું છે। ઓકે કરતાની સાથે જ તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સિગ્નેચર બંને તેમાં આવી જશે। ત્યારબાદ ઓકે કર્યા બાદ પાછું તમારે ઉપરની લાઇનમાં ઓનલાઈન પોસ્ટ એન્ડ ઓફિસ ચલાન પર ક્લિક કરવાનું છે।
તેમાં ક્લિક કરશો એટલે તમારે જોબ સિલેક્ટ કરવાનું કહેશે. તેમાં તમે કંડક્ટરમાં ફોર્મ ભરતા હોય તો કંડક્ટરમાં અને ડ્રાઈવરનું ફોર્મ ભરતા હોય તો ડ્રાઈવરમાં ક્લિક કરવાનું છે. અહીંયા પર ક્લિક કર્યા બાદ તમારે તમારો કન્ફર્મેશન નંબર નાખવાનો છે. એટલે કે ફોટો અને સિગ્નેચર જ્યારે તમે અપલોડ કરીને ઓકે કરશો એટલે તમારો કન્ફર્મેશન નંબર આવશે તમારી પોસ્ટ કન્ફર્મ કરવા માટે. જો તે ન આવે તો અહીંયા ઓનલાઈન એપ્લિકેશન પરથી કન્ફર્મ પર ક્લિક કરો. એટલે અહીંયા તમારો GSRTC વાળો નંબર દાખલ કરવાનો કહેશે. એ નંબર દાખલ કરી તમારી બર્થ ડેટ દાખલ કરી અને કેપ્ચા કોડ દાખલ કરીને ઓકે કરશો એટલે તમારો કન્ફર્મેશન નંબર થશે. એકવાર અરજી કન્ફર્મ થયા બાદ તેમાં કોઈ સુધારો થઈ શકશે નહીં. એટલે તમે ખાસ ધ્યાન રાખો કે અરજી કન્ફર્મ કરો તે પહેલાં તમારે બધી ડિટેલ્સ એકવાર ચેક કરી લેવી જરૂરી છે. ત્યારબાદ કન્ફર્મ અરજી થઈ ગયા પછી તમારે પેમેન્ટ કરવા માટે ઓનલાઈન પોસ્ટ પર જવાનું રહેશે. અહીંયા કંડક્ટર નોટિફિકેશન, ત્યારબાદ બીજા બોક્સમાં તમારો કન્ફર્મેશન નંબર દાખલ કરવાનો રહેશે કે જે લાસ્ટમાં તમારે SMS-માં પણ આવશે અને મેલમાં પણ આવશે. ત્યારબાદ બર્થ ડેટ અહીં પેસ્ટ કરવાની છે અને કેપ્ચા કોડ દાખલ કરવાનો છે. ત્યારબાદ તમે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ પર ક્લિક કરશો એટલે તમને ફીસ પેમેન્ટ કરવા માટેનો કહેશે. તેમાં તમે જોઈ શકશો કે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ તેમજ નેટ બેન્કિંગ અથવા જે ગૂગલ પેથી QR કોડથી પણ તમે પેમેન્ટ કરી શકશો. તે પેમેન્ટની રિસિપ્ટ તમે ડાઉનલોડ કરી લેવાની છે. તે અને જે તમે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરશો તે અહીંથી ડાઉનલોડ થશે. તમે જે અરજી કરી છે અત્યારે તેમનું એપ્લિકેશન ફોર્મ અહીંયા પર ક્લિક કરવાથી ડાઉનલોડ થશે. તે ફોર્મ પણ તમારે કોઈ સેફ જગ્યાએ સાચવીને રાખી લેવાનું છે. તો મિત્રો બસ આ જ હતી માહિતી કે આ રીતે તમે ઘરે બેઠા પણ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તમારા મોબાઈલ અથવા લેપટોપ અથવા કોમ્પ્યુટરથી પણ તમે ફોર્મ ભરી શકો છો.